નામ અનુ એટલે હંમેશા પદની સાથે જોડાયેલ લખાય. ઉદાહરણ તરીકે રમેશના પિતાજી ડૉક્ટર છે. નામ એટલે પદની સાથે અલગ લખાય. ઉદાહરણ તરીકે હું વિમાન દ્વારા અમેરિકા ગઈ. આ ક્રિયામાં કેટલાક શબ્દો લખેલા છે તેમના જોઈ શકીએ છીએ. જેમ કે હરીફાઈનું અગાડી વધારવાની રહેશે. તેઓ અક્ષર ન બોલી તેમને ટૂંકી અગાડી ન વધારવી અને પાછો અહીંયા જ મૂકી દેવી. અને છ અક્ષર પડ્યો જેમ કે તમન્ના છે. પ્રત્યક્ષીકરણ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે સ્થળને ઓળખવા માટે આપવામાં આવેલું ખાસ નામ. તેના ઉદાહરણ અમદાવાદ, ગંગા, ગાંધીજી, હિમાલય છે. જાતિવાચક સંજ્ઞા એટલે કોઈ એવી સંજ્ઞા જે આખા સમૂહને દૂર કરે. તેના ઉદાહરણ પર્વત, નદી, શહેર વગેરે છે. કાળમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળ એટલે હાલમાં થતી ક્રિયાઓને વર્તમાનકાળ કહે છે. ભૂતકાળ એટલે પાછલા સમયમાં થઈ ગયેલી ક્રિયાઓને ભૂતકાળ કહે છે. અને ભવિષ્યકાળ એટલે આવનારા સમયમાં થનાર ક્રિયાઓને ભવિષ્યકાળ કહે છે. આભાર. જેમાં રૂઢિપ્રયોગ અને તહેવાર લખ્યો છે. તેની સાથે રૂઢિપ્રયોગની એક રમત કરેલી છે. જેમાં આજે નક્સલવાદીઓ વેર વાળવા નિર્દોષ જવાનોને મારી નાખે છે. દીકરો ઘરની માયા મૂકી શહેરમાં કામ કરવા માટે ગયો. નમસ્કાર, અમારા વિષયનું નામ છે કવિઓની જાણકારી. અહીંયા અમે કવિઓના ચિત્ર મૂકેલા છે. તેમની બાજુમાં તેમની માહિતી આપેલી છે. અહીંયા તેમના નામના ચિઠ્ઠી મૂકેલ છે. હવે તમે આ માહિતી પ્રમાણે આ ચિઠ્ઠીને તમે યોગ્ય જગ્યાએ મૂકો. જેમ કે રવિન્દ્રનાથ ટાગોર, જેમ કે મીરાબાઈ, દયારામ ભટ્ટ. તેમનું આખું નામ દયારામ પ્રભુરામ ભટ્ટ. પિતાનું નામ પ્રભુરામ પંડ્યા. માતાનું નામ રાજકોટ. બહેનનું નામ રાજકોટ અને નાનું ભાઈ. અમારા કોલેજનું નામ વિરાટ છે.
બતાવ. પેન પેન્સિલ નોટબુક લઈ શાળાએ આવ્યો. ઉભો રહો. તૈયાર કર્યું છે. અહીં આ ચિઠ્ઠીમાંથી અહીં આખું તૈયાર કરવાનું છે. વાંચો. ઓકે. આ અમારા સર્વનામનો એક પ્રકાર છે અને તેમાં આ બધા સર્વનામો આવે છે જેવા કે સર્વનામમાં છે છે આંકિત રીતે સર્વનામમાં સર્વ તમારી જાતને સર્વનામમાં ઉમરે અને તેઓ પ્રશ્નવાચક સર્વનામમાં કોણ સર્વનામમાં કોઈ પણ સમય આકાર પરિવર્તન છે ભૂતકાળ કોને કહેવાય ભવિષ્યકાળ કોને કહેવાય અને વર્તમાન કોને કહેવાય જે વીતી ગયેલું હોય તેને ભૂતકાળ કહેવાય છે જે આવવાનું છે ને તેને ભવિષ્યકાળ કહેવાય છે જે અત્યારે ચાલી રહ્યું છે ને તેને વર્તમાન કહેવાય. આ બધા એના વાક્યો છે ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તેમણે કહેવાય આ ભૂતકાળ વાક્યમાં આવે ભવિષ્ય વાક્યમાં આવે કે વર્તમાન કાળમાં ઓકે ટીચરને એક વસ્તુ અને બહુવચન એટલે એકથી વધારે વસ્તુ. એક કૂતરાઓ, બકરી તો બકરીઓ, બિલાડી તો બિલાડીઓ, પુસ્તક તો પુસ્તકો, કીડી તો કીડીઓ, રંગ તો રંગો, તારા ને તારાઓ. સંજ્ઞા કે સર્વનામનું વિશેષણ દર્શાવશે તેને વિશેષણ કહેવાય છે. જેમ કે લાલ ગાજ એટલે લાલ તેનું વિશેષણ છે. મૂડી ચૂંટી તે મૂડી તે તેનું વિશેષણ છે. મોટી ચોપડી છે બરાબર, તો મોટીની જગ્યાએ બીજું કયું એમાં ચોપડી માટે વિશેષણ વાપરી શકાય? જાડી સરસ. બીજું નાની માછલી છે તો માછલી માટે બીજું કયું નાની સિવાય કયું વિશેષણ વાપરી શકાય? મોટી. બીજો દાખલા તરીકે ગોળ દડો છે તો વિશેષણ ગોળ જ રાખવાનું છે પણ અહીંયા વસ્તુ બદલવાની છે. તો બીજું ગોળ દળ તો ગોળ ગોળ શું આવ્યું? અમે જમીને ઉઠ્યા ત્યારે ઉઠ્યા અમે હમણાં જ જમીને ઉઠ્યા. કાચબો ચાલે છે. કેવી રીતે ચાલે? કાચબો ધીમે ધીમે ચાલે છે. આ શબ્દનો પ્રયોગ ક્રિયા વિશેષણ ઝડપથી એકાએક ત્યાં ગઈકાલે ચૂપચાપ દૂર અહીં બહુ પછી ઉપર અને કાયમ. એટલે કે ક્રિયા કેવી રીતે થઈ, કોણ થઈ કે કેટલી થઈ એ દર્શાવે છે. ઉદાહરણ તરીકે અત્યારે વરસાદ પડે છે તેના અક્ષર સારા છે.
પ્રશ્નાર્થ વાક્ય તે પ્રશ્નાર્થ વાક્ય આ મોડલ નામ છે અર્થયુક્ત શબ્દ. આમાંથી શબ્દ બનાવવા માટે આમાંથી રસોઈ દીધોઈ રસોઈ ઓનું આ ઓ ઔ ઔ આમ એ શબ્દ આમાં શબ્દ લઈને આમાંથી શબ્દ બનાવે. મિશ્ર વાક્ય જેમાં સામાન્ય રીતે એક મિશ્ર વાક્ય હોય છે અને એમાં બીજા વધારાના ગૌણ વાક્યો મૂકેલા હોય છે તેને મિશ્ર વાક્ય કહેવાય છે. સકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. કયું વાક્ય આવશે? સકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા. કેમ સંયુક્ત? એટલે વાક્ય બે છે પણ એક સંયોજક છે આમાં, એટલે સંયોજકથી બે વાક્ય જોડાયા એટલે એ સંયુક્ત વાક્ય છે. સાદું વાક્ય. દુનિયા ભલે ગમે તે કહે પણ એ મારે મન દીકરી નથી, એ મારો દીકરો જ છે. મિશ્ર વાક્ય. સર્વનામ એટલે શું? કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત ચાલતી હોય ત્યારે તેના માટે તેનું નામ એટલું વધારે લાગતું નથી, પણ એ નામને બદલે એને તેનું મારું તારું બંને વગેરે શબ્દો વપરાય છે. આ નામના શબ્દોને સર્વનામ કહેવાય છે. વાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સંબંધવાચક સર્વનામ, અનિર્દિષ્ટવાચક સર્વનામ, ક્રિયાવાચક સર્વનામ. જેમ કે રમેશ શાળાએ જાય છે, હું શાળાએ જાઉં છું. હું શાળાએ જાય છે, તે શાળાએ જાય છે. તેમાંથી હું છું તે સર્વનામ છે અને રમેશ છે તે નામ છે.